શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ગુજરાતના વડોદરા ડભોઈમાં 64મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। હારેલાઓના સમર્થન એવા શ્રી શ્યામ ખાટુ શ્યામજીના મંદિરે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનોદભાઈ સોલંકી, મંદિર પરિષદના ગુરુજી નારાયણ બાપુ, પુરી ઓડિશાના ભીષ્મદેવ પાંડા, દિલ્હીના ઉદ્યોગપતિ સંજય મિત્તલજી, તેમના પત્ની મીનુજી, ડભોઈ નગર ભાજપ અધ્યક્ષ દીક્ષિત દવે, મહામંત્રી કિરીટ વસાવા, હિરેન મહેતા, તમામ લોકો સવારથી જ ભક્તિભાવથી યજ્ઞ પૂજામાં બેઠા। ફાગણનો મહિનો ચાલી રહ્યો છે। રાજસ્થાનમાં શ્રી શ્યામ ખાટુ શ્યામજીનો મેળો ચાલી રહ્યો છે। આ દરમિયાન ગુજરાતના વડોદરા ડભોઈમાં શ્રી શ્યામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। પૂજન પૂર્ણ કર્યા પછી યજ્ઞમાં શ્રીફળ અર્પણ કરવાનો સમય સાંજે 4 કલાકે પૂર્ણ થયો। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। મહેમાનોનું સ્વાગત કર્યા બાદ શ્યામ ખાટુ શ્યામ શ્રી ભાથુજી મહારાજ અને શનિદેવ મહારાજની મહાઆરતીનો કાર્યક્રમ થયો। ત્યારબાદ હજારો લોકોએ ભક્તિભાવ સાથે મહાપ્રસાદ ગ્રહણ કર્યો। મંદિર સમિતિના તમામ સભ્યો વિમલાબેન પટેલ, વિજયા પટેલ, તૃપ્તિ ડાભી, ધનગૌરી સોલંકી, રંજન પંચાલ, મહેન્દ્ર રાઠોડ, અશોકભાઈ, બલવીર રામ ખિલોણા, પ્યારેલાલ પ્રકાશભાઈ વસાવા, કુરેન્દ્ર શાહ અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી શ્યામ ખાટુ શ્યામનો પરિણિપતિ મહોત્સવ અને 600મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। ભથ્થીજી મહારાજ મંદિરના શનિદેવ કાલભૈરવ મંદિરની સ્થાપના 1962માં રવિવારે થઈ હતી। ત્યારથી આજ સુધી અમારા મંદિરના ગુરુજી નારાયણ બાપુ સતત ભંડારાનું આયોજન કરી રહ્યા છે। ભગવાનના અપાર આશીર્વાદ બધા પર છે અને બધા મહાપ્રસાદ લઈ રહ્યા છે।